દિવાળી એટલે દીવડા, રોશની, ફટાકડા અને ઝગમગાટ. પણ ક્યારે વિચાર્યું છે કે આ બધું કેમ? આટલી બધી રોશની શા માટે? વેલ, આ ઝગમગાટ પાછળ છે ને કેટલીક બહુ જ દમદાર અને શક્તિશાળી કથાઓ છુપાયેલી છે. અંધકાર પર પ્રકાશના જીતની ગાથાઓ. તો ચાલો આજે આપણે એ જ કથાઓમાં ડૂબકી મારીએ. તો સવાલ એ જ છે, આટલા બધા દીવડાઓ પ્રગટાવવાની આખી પરંપરા શરૂ થઈ ક્યાંથી? દિવાળીને દીપોત્સવ એટલે કે દીવાઓનો ઉત્સવ કેમ કહેવાય છે? આનો જવાબ શોધવા માટે છે ને આપણે સીધા દિવાળી પર નહીં પણ એના એક દિવસ પહેલાં જવું પડશે. હા, આપણી આ કથાની સફર શરૂ થાય છે છોટી દિવાળીથી. ઘણા લોકો એને નરક ચતુર્દશી પણ કહે છે, અને સાચું કહું ને તો એના નામમાં જ આખી વાર્તાનો સાર છુપાયેલો છે. તો આ કથાનું વિલન કોણ? એ છે નરકાસુર. હવે જોજો, હતો તો એ પૃથ્વીદેવી, ભૂમિદેવીનો જ દીકરો, પણ એટલો બધો શક્તિશાળી અને એટલો જ ઘમંડી. બસ શક્તિના નશામાં એ સાવ ક્રૂર બની ગયેલો. અને એનો અત્યાચાર કેવો! એણે દેવતાઓ, ઋષિમુનિઓ કોઈને નહોતા છોડ્યા. પણ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એણે એકસાથે 16,100 કન્યાઓનું અપહરણ કરી એમને બંદી બનાવી લીધી. વિચારો, આખા બ્રહ્માંડમાં કેવો ડરનો માહોલ ફેલાઈ ગયો હશે. હવે જ્યારે પાણી માથા ઉપરથી જતું રહ્યું ત્યારે બધા દેવતાઓ મદદ માટે દોડ્યા ભગવાન શ્રીકૃષ્ણ પાસે. શ્રીકૃષ્ણે તરત જ નરકાસુરને પડકાર્યો. પણ આ યુદ્ધમાં તેઓ એકલા નહોતા ગયા હો. એમની સાથે હતા એમના પત્ની વીરાંગના સત્યભામા. અને યુદ્ધમાં આવ્યો એક જબરજસ્ત ટ્વિસ્ટ. લડતા લડતા નરકાસુરે શ્રીકૃષ્ણને ઘાયલ કરી દીધા. પણ પછી જે થયું, સત્યભામાએ તરત જ શસ્ત્ર ઉપાડ્યું અને એવા પરાક્રમથી લડ્યા કે એમણે જ નરકાસુરનો વધ કરી નાખ્યો. આ ફક્ત એક અસુરનો અંત નહોતો, આ તો નારી શક્તિની જીત હતી. પણ મરતા મરતા નરકાસુરે એક વરદાન માંગ્યું. એણે કહ્યું, મારા મૃત્યુનો દિવસ શોકનો દિવસ ના બનવો જોઈએ, પણ એક ઉત્સવનો દિવસ બનવો જોઈએ. એણે ઈચ્છ્યું કે લોકો આ દિવસને અંધકારના અંત અને પ્રકાશની શરૂઆત તરીકે ઉજવે. અને બસ આ જ વરદાન છોટી દિવાળીનો પાયો બન્યો. અને એટલી જ આજે પણ નરક ચતુર્દશીના દિવસે આપણે આ જ જીતને સેલિબ્રેટ કરીએ છીએ. સવારે તેલ લગાવીને નહાવું જે શુદ્ધિકરણનું પ્રતીક છે. દીવા પ્રગટાવીને બધી નેગેટિવિટી દૂર કરવી. અને હા, ઉપટન લગાવીને રૂપ નિખારવું એટલે જ તો આ દિવસને રૂપ ચૌદસ પણ કહેવાય છે. ઓકે, તો આ વાત થઈ છોટી દિવાળીની. પણ હવે આવીએ મેઇન દિવસ પર, મોટી દિવાળી. એની પાછળ શું સ્ટોરી છે? વેલ, એની પાછળ એક નહીં પણ બે મહાન કથાઓ જોડાયેલી છે. ચાલો સૌથી પહેલાં વાત કરીએ એક હીરોના હોમકમિંગની. 14 વર્ષ. વિચારો તો ખરા, પૂરા 14 વર્ષ ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ વનવાસમાં રહ્યા. અને આ 14 વર્ષ અયોધ્યા માટે કેવા હશે? જાણે એક લાંબો અંધકારભર્યો ઇંતજાર. અને પછી 14 વર્ષના એ લાંબા વનવાસ પછી લંકાપતિ રાવણ જેવા અધર્મીનો નાશ કરીને પ્રભુ શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજી સાથે પાછા ફર્યા પોતાની નગરી અયોધ્યા. આ ખાલી એક યુદ્ધની જીત નહોતી, આ તો ધર્મની સ્થાપના હતી. બસ જરાક આંખો બંધ કરીને એ સીન વિચારો. પોતાના લાડકા રાજા પાછા આવી રહ્યા છે. એ ખુશીમાં આખી અયોધ્યા નગરીએ શું કર્યું? ઘર ઘર, ગલી ગલી દીવાઓથી શણગારી દીધી. અમાસની એક કાળી ડિબાંગ રાત લાખો કરોડો દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠી. અને બસ ત્યારથી જે કાર્તિક અમાસનો દિવસ દીપાવલી એટલે કે દીવાઓની હારમાળા તરીકે આપણી દિવાળી તરીકે ઉજવાય છે. પણ સ્ટોરી હજી પૂરી નથી થઈ. મોટી દિવાળીની કથા અહીં પૂરી નથી થતી. આ જ દિવસે એક બીજી બહુ જ મોટી ઘટના બની હતી. અને આ ઘટના જોડાયેલી છે ધન અને સમૃદ્ધિની દેવી સાથે. આ બીજી કથા છે સમુદ્ર મંથનની. યાદ છે ને? એ જ મહાન ઘટના જ્યારે દેવો અને અસુરોએ ભેગા મળીને અમર થવા માટે અમૃત મેળવવા આખા સમુદ્રને વલોવ્યો હતો. અને એમાંથી ખાલી અમૃત જ નહોતું નીકળ્યું, ઘણી બધી અદ્ભુત વસ્તુઓ બહાર આવી હતી. કુલ મળીને આ સમુદ્ર મંથનમાંથી 14 અમૂલ્ય રત્નો નીકળ્યા. જોયું? ફરીથી આવ્યો આ 14નો આંકડો. રામના 14 વર્ષના વનવાસ સાથે કેટલું સરસ કનેક્શન છે નહીં? અને એ 14 રત્નોમાંથી જે હતા સ્વયં દેવી મહાલક્ષ્મી, ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી. અને સૌથી મોટી વાત શું છે ખબર છે? એમનું પ્રાગટ્ય પણ એ જ દિવસે થયું હતું, કાર્તિક અમાસના દિવસે. અને બસ
આ જ કારણ છે કે દિવાળીની રાત્રે આપણે ડબલ સેલિબ્રેશન કરીએ છીએ. એક બાજુ ભગવાન રામના આવવાનો આનંદ અને બીજી બાજુ માતા લક્ષ્મીના પ્રાગટ્યનો ઉત્સવ. એટલે તો આપણે ઘરને સાફ-સૂથરું અને ઝગમગતું રાખીએ છીએ. માતા લક્ષ્મીને આપણા ઘરમાં આવવા માટે આમંત્રણ આપીએ છીએ, જેથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. તો આપણે છોટી દિવાળીની સ્ટોરી જોઈ, મોટી દિવાળીની પણ બંને સ્ટોરી જોઈ. હવે ચાલો આ બધાને એક સાથે જોડીને સમજીએ કે આ તહેવારનો અસલી મતલબ શું છે. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો છોટી દિવાળી એટલે બુરાઈ પર જીત, નરકાસુરના અંત સાથે અંધકાર પર વિજય. અને મોટી દિવાળી એટલે ભગવાન રામના આવવાનો પ્રકાશ અને આનંદ, અને સાથે સાથે મા લક્ષ્મીના પ્રાગટ્યથી આવેલી સમૃદ્ધિ. મતલબ કે બંને દિવસોનો સાર તો એક જ છે, જીત અને રોશની. તો આ બધી પ્રાચીન કથાઓ આપણને આજે શું શીખવે છે? બસ એક જ વાત કે અંધારું ભલેને ગમે તેટલું ગાઢ હોય, જીત તો હંમેશા પ્રકાશની જ થાય છે. દિવાળી એટલે ખાલી દીવા પ્રગટાવવાનો તહેવાર નથી, પણ આપણા બધાના મનમાં, આપણા જીવનમાં જે કંઈ પણ અંધારું છે એને દૂર કરીને જ્ઞાન, આશા અને પોઝિટિવિટીનો દીવો પ્રગટાવવાની એક પ્રેરણા છે.